હવે મડાગાસ્કરમાં પણ યુવા શક્તિનો રોષ. જનરેશન ઝેડ એટલે કે યુવાનોએ સરકાર વિરુદ્ધ છેડ્યું જબરદસ્ત આંદોલન. પાણી વીજળીની અછત અને વ્યાપક ભ્રષ્ટાચાર સામે નારાજગી. હજારો યુવાનો ગયા મહિનાથી ઉતરી આવ્યા રસ્તા ઉપર. ઉગ્ર વિરોધ પ્રદર્શનની અસરથી મડાગાસ્કરના રાષ્ટ્રપ્રમુખ આંદ્રે રાજોએલિનાએ છોડવો પડ્યો દેશ. રાજોએલિના, જેમણે 2018માં ચૂંટણી જીતીને સત્તા સંભાળી હતી, યુવાનોના અઠવાડિયાઓ સુધી ચાલેલા ઉગ્ર આંદોલન સામે રાષ્ટ્રપ્રમુખ ટકી ન શક્યા. રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખની વિનંતી પર રવિવારે ફ્રેન્ચ સૈન્ય વિમાને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. આંદોલન દરમિયાન યુવાનો અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત. હવે મડાગાસ્કરમાં પણ સત્તા પલટાઈ છે, ત્યારે બીજી સત્તા ક્યારે સ્થપાશે એ જોવું રહ્યું.